હર હર મહાદેવ. શ્રાવણ મહિનાના પવિત્ર દિવસે ભગવાન મહાદેવના દર્શન કરવા એ અમૂલ્ય ક્ષણ ગણી શકાય. ત્યારે જુનાગઢ એટલે દેવોના દેવ મહાદેવ, જ્યાં સાક્ષાત બિરાજમાન છે એવું મંદિર એટલે ભવનાથ મહાદેવ. એક લોકવાયકા મુજબ તેવું કહેવાય છે કે વેદવ્યાસજીએ પોતાના સ્કંદ પુરાણમાં આ મંદિરનો ઉલ્લેખ કર્યો છે. ત્યારે સંપૂર્ણ લોકવાયકા મંદિરના મેનેજર અતુલભાઈ દવેએ જણાવી હતી. આ મંદિરની સામે જ વસ્ત્રાપથેશ્વર મહાદેવનું મંદિર પણ આવેલું છે અને તે પણ એટલું જ પૌરાણિક છે. જય ભવનાથ. ભવનાથ મહાદેવ મંદિરના મેનેજર અતુલભાઈ દવે આપ સૌને માધ્યમ દ્વારા પ્રણામ કરું છું. જય ભવનાથ. સૌથી પહેલાં તો આ ભવનાથ મહાદેવ મંદિર કે જે સ્વયંભૂ લિંગ પ્રગટ થયેલું છે, મહાદેવજી સ્વયં પ્રગટ થયા છે અને એની જે લોકવાયકા છે એ શ્રી વેદવ્યાસજીએ પોતાના સ્કંદ પુરાણમાં વિસ્તૃત લખેલી છે. હું આપનો કિંમતી સમય નહીં બગાડતા આપને ટૂંકમાં જણાવું છું કે એક વખત મહાદેવજી કૈલાસમાંથી માતાજીથી રિસાઈ અને અંતર્ધ્યાન થઈ ગયા. ત્યારે માતાજીએ એને શોધવા માટે બહુ જ પ્રયત્ન કર્યા. એણે દેવતાઓ સાથે પણ વાર્તાલાપ કર્યો કે મારે મહાદેવજીને હવે કેવી રીતે પ્રાપ્ત કરવા. ત્યારે એનો કોઈ યોગ્ય પ્રત્યુત્તર કોઈ દેવતા આપી શક્યા નહીં. ત્યારે ફરતા ફરતા તે મહર્ષિ નારદજી પાસે ગયા. ત્યારે નારદજી એને કીધું કે અત્યાર સુધી એ તમારા પતિ હતા, હવે એ તત્વ એટલે કે શિવ તત્વ બની ગયું છે અને હવે એને જ્યારે આપણે પ્રાપ્ત કરવા હોય ત્યારે તપ અને સાધના કરવા સિવાય બીજો કોઈ રસ્તો નથી. તો માતાજીએ નારદજીને ફરીથી પૂછ્યું કે એવું કયું સ્થાન છે કે જ્યાં હું તપ સાધના કરું અને મહાદેવજી પ્રગટ થાય અને મને પ્રાપ્ત થાય. તો નારદજીએ એને કીધું કે તમે રેવતાચલ પર્વત એટલે કે જે ગિરનારના નામથી જાણીતો છે અને હિમાલયનો પણ મહાપિતામહ, હિમાલયથી પણ પુરાનો એવો ગિરનાર પર્વત જે રેવતાચલના નામથી જાણીતો છે, ત્યાં આપ જાઓ અને તપ સાધના કરશો તો મહાદેવજી આપણને કોઈ પ્રમાણ આપશે. માતાજી ગિરનાર ઉપર આવ્યા, તપ સાધના કરી, સાથે 33 કરોડ દેવતા પણ જોડાણા અને એની તપ સાધનાથી પ્રસન્ન થઈ અને મહાદેવજી જે પોતાનું મૃગચર્મ હતું તે આ જગ્યા ઉપર ફેંક્યું અને સામે જે મંદિર છે ત્યાં એ મૃગચર્મ પડતા એ મંદિરનું નામ પડ્યું વસ્ત્રપથેશ્વર, કારણ કે ત્યાં મહાદેવજીનું વસ્ત્ર પડેલું. એવું વસ્ત્રપથેશ્વર મહાદેવ જે ભવનાથની સાથે જ જોડાયેલું છે. ત્યારબાદ માતાજીને દેવતાઓને મહાદેવજીનું પ્રમાણ મળી ગયું અને ફરીથી તે લોકોએ તપ સાધના કરી. મહાદેવજીએ પ્રસન્ન થઈ અને એવું કીધું કે હવે જ્યારે દ્વાપરયુગ પૂરો થાય છે, કળિયુગની શરૂઆત થઈ રહી છે, ત્યારે હું અહીંયા લિંગ સ્વરૂપે અહીંયા હું સ્થિર થઈશ અને જે મારી જ્યોતિ છે એ ચિરંતકાલ આ લિંગ સ્વરૂપમાં સ્થિર રાખીશ. જે કોઈ જીવાત્મા મારા દર્શન કરશે તો એની દરેક ઈચ્છા અને મનોકામના પૂરી થશે. એવું આ સ્વયંભૂ ભવનાથ મહાદેવ ભવેશ્વરના નામથી ઓળખાતું હતું. અપભ્રંશ થતાં, સમય પરિવર્તન થતાં ભવનાથના નામે ઓળખાતું થયું છે. ગિરનારની તળેટીમાં જૂનાગઢ શહેરમાં આવેલું આ અતિ પવિત્ર મંદિર, જેના દર્શન કરવા માત્રથી દરેક લોકોની ઈચ્છા મનોકામના પૂરી થાય છે. આપ પણ આ વખતે જ્યારે શ્રાવણ મહિનો શરૂ થઈ રહ્યો છે, 5 સોમવાર 70 વર્ષ પછી આ એવો યોગ આવી રહ્યો છે કે સોમવારથી શરૂઆત છે અને સોમવારથી પૂર્ણાહુતિ છે. એવો આ પવિત્ર શ્રાવણ મહિનો 5 સોમવારવાળો, એના આપ ભવનાથ મંદિરમાં આવો, દર્શન કરો. મંદિરના મહંત શ્રી હરિગીરીજી મહારાજ અખિલ ભારતીય અખાડા પરિષદના મહામંત્રી આ મંદિરના મહંત છે અને શ્રીપંથ દસનામ જૂના અખાડાના સંરક્ષક તરીકે આ મંદિરની ઉપર એકદમ ધ્યાન આપે છે અને મંદિર ઉત્તરોત્તર પ્રગતિ કરે. મંદિરમાં 4 પૂજાઓ સમયસર થાય, વિવિધ પ્રકારની આરતીઓ થાય, એનું આયોજન એમની પ્રેરણા અને આશીર્વાદથી થતું રહ્યું છે. આપ સર્વને હું સાથે મૃગીકુંડ જે આવેલો છે એના વિશે હું આપને કહું છું કે મૃગીકુંડ ઉજ્જૈનના રાજા ભોજ હતા, એણે બનાવેલો, જે ચંદ્રવંશી હતા. એક વખત મૃગ કન્યાને એણે જોયેલી અને એને એમ થયું કે આની સાથે મારે લગ્ન કરવા છે. તો એણે ઋષિમુનિઓ સાથે વાર્તાલાપ કર્યો. ત્યારે ઋષિમુનિએ એવું કીધું કે રેવતાચલમાં સુવર્ણરેખા નદી જે વહે છે તેના જગ્યાએ તમે જાઓ, એ જ જલ જે છે નદીનું એકદમ પવિત્ર છે, ત્યાં તમે એને સ્નાન કરાવો તેનું મૂળ સ્વરૂપ પરત આવશે. રાજા ભોજ ઋષિમુનિઓ સાથે અહીં આવી યજ્ઞ કાર્ય કર્યા અને મૃગ કન્યા જે હતી એને સુવર્ણરેખા નદીમાં સ્નાન કરાવ્યું. સ્નાન કરાવતા એનું જે મૂળ સ્વરૂપ હતું કન્યાનું તે એને પરત થયું. એની યાદમાં એણે અહીંયા જે કુંડ બનાવ્યો એ મૃગીકુંડ તરીકે ઓળખાય છે. આજે મહાશિવરાત્રિને દિવસે હજારોની સંખ્યામાં નાગા સાધુ આવી આ કુંડમાં સ્નાન કરે છે અને એવું કહેવાય છે કે 9 નાથ 84 સિદ્ધ
અને મહાદેવ પોતે નાગા સાધુઓના સ્વરૂપમાં આવી આ કુંડમાં સ્નાન કરે છે. શિવરાત્રિને દિવસે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આ નાગા સાધુઓના દર્શન કરવા માટે ઉમટી પડે છે. આપ પણ ક્યારેક સમય કાઢી આ નાગા સાધુઓના દર્શન કરી આપના જીવનને ધન્ય બનાવો. અસ્તુ. જય ભવનાથ.